રાજ્યના મહાનગરપાલિકા અને જિલ્લા પ્રમુખોની વરણીને લઈ આજે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। આજથી 2 દિવસ માટે આ પ્રક્રિયા ચાલુ રહેશે। જિલ્લા મહાનગરપાલિકામાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની વરણી માટે કાર્યવાહી હાથ ધરાશે। ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। કચ્છ જિલ્લામાં જિલ્લા પ્રમુખ માટે કચ્છ કમલમમાં આજે સવારથી જ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ફોર્મ ભરાવાની કામગીરી ચાલુ છે, જેમાં અત્યાર સુધી 10 જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને રાજ્યના 41 જિલ્લા મંડળના પ્રમુખની વરણી લોકશાહીની ઢબે કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। કમાભાઈ રાઠોડે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ચંચળ ન્યૂઝના મારફતે કચ્છ જિલ્લા અને સમગ્ર ગુજરાતના નાગરિકોને 2025ના નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે અમારું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ 2024 જે ચાલી રહ્યું હતું તે અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યું છે। સૌપ્રથમ 2 સપ્ટેમ્બરના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રાથમિક સદસ્ય બન્યા। ત્યારબાદ 3 સપ્ટેમ્બરના રોજ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રાથમિક સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી સભ્ય બનીને, અને ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર 1,20,00,000થી પણ વધારે પ્રાથમિક સદસ્યો બન્યા। ત્યારબાદ સક્રિય સભ્યોની સંરચનાનું કામ આવ્યું। સક્રિય સભ્યનું પણ સારી રીતે કામ પૂર્ણ થયું અને છેલ્લે અહીંયા લગભગ નવેમ્બર મહિનાથી બૂથ પ્રમુખ એટલે કે બૂથ કમિટીનું ગઠન અને ત્યારબાદ મંડળ સંરચનાનું કામ પણ સારી રીતે પૂર્ણ થયું। કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના 17 મંડળોમાંથી 14 મંડળોની અંદર મંડળ પ્રમુખની પણ નિયુક્તિ થઈ ગઈ છે અને બાકીના 3 મંડળ નવા જે જિલ્લા પ્રમુખ આવશે તે કરવાના છે। અને અત્યારે આજે છેલ્લો અંતિમ પડાવ એટલે કે જિલ્લા અધ્યક્ષ માટેનો દાવેદારી પત્રકો અમે સ્વીકારી રહ્યા છીએ। અત્યારે હું જ્યારે ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું ત્યારે કચ્છ જિલ્લાની અંદર કુલ 10 જેટલા દાવેદાર શ્રીઓના ફોર્મ અમે સ્વીકાર્યા છે અને ત્યારબાદ અમારી સંકલન સમિતિ સમક્ષ આ મૂકીશું અને પ્રદેશ સમક્ષ આ નામો લઈ જઈશું।